મધ્યમ અને સીમાંત ખેડૂત જે છે એના ખાતામાં જાય છે, કોઈ માલેતુજાર ખેડૂતના ખાતામાં નથી જતા. એટલે તમારે ક્યાં સુધી અમારું જોઈને કરવું છે? તમારી બુદ્ધિ પ્રમાણે કઈ કરવાનું નહીં. ખેડૂતોની જે નજર છે તમારી અને જે તમે સર્વે કર્યું એ પ્રમાણે કરવાનું નહીં. અરે ભાઈ, વર્તમાનમાં તમે 2 લાખ કરોડ થી વધારે જીએસટી ઉઘરાવો છો, તમામ પ્રકારના ટેક્સ લઈ લો છો, તો પછી આપવામાં શેના માટે ઉણપ આવે છે? તો જે જરૂરિયાતમંદ ખેડૂતો છે કે જેમને એ સહાય નથી મળતી એમને પણ મળતી થાય. ખેડૂત બાપડો બિચારો ન રહે, ખેડૂતના ખાતામાં પૈસા આવે તો એમાં પણ ખોટ કાઢવાની. કેટલાક ખેડૂતોએ છે ને વ્યાજે લઈને એની અમુક વસ્તુ કરી નાખી. ત્યાં સુધી સરકારે સર્વે જ કર્યો. બે મોઢાની વાત કરવા કરતા માત્ર ને માત્ર ખેડૂત બાપડો બિચારો ન રહે એ દિશામાં ચાલવું જોઈએ. અલ્ટિમેટલી વાત એવી છે કે આ જે પેકેજ છે હજી જે નથી મળ્યું એવું ખેડૂતના ખાતામાં કે ખેડૂત પાસે હજી ગયું નથી, કે હવે છોડવામાં નહીં આવે અને પાછું ગઈકાલે જ મર્ડર ને હત્યાઓ ચાલુ થઈ ગઈ. કે કોઈએ ટૂથપ્રૂફ બિયારણ હોય એ જ લેવું, નકલી બિયારણ જે તમને છે ખેતરે ટ્રક આવે એ ન લેવું. અરે ભાઈ, સરકારની જવાબદારી છે કે આ નકલી બિયારણની ટ્રક ફરે છે કેમ? ખોટે ખોટી અંબાક વાતો કરવામાં, સુફિયાણી વાતો કરવામાં તમારા વખતે ખેડૂતોની દશા કેવી હતી, આમાં ખેતરમાં પાદરા પડ્યા હોય. અરે સરકારે જે પગલા લેવાના છે એ તમામ પગલા લીધા છે. કે મગફળીના ઢગલા ખેતરમાં પડ્યા હોય અને તમારો ડિજિટલ સર્વે એમ કે મગફળી દેખાતી નથી, આને સર્વે કહેવાય? હજુ જેને કઈ નુકસાની થઈ છે એ માટે પણ સરકારની કામગીરી ચાલુ છે. તમારા વખતે અસામાજિક તત્વો ગામના ગુંડાઓ ખેતરમાંથી એની વસ્તુઓ, એના ઓજારો અરે બળદ સુધી લઈ જતા હતા. નમસ્કાર, ન્યૂઝરૂમ તરફથી દિવાળી અને દિવાળીના તહેવારો, નવા વર્ષની અમારા દર્શક મિત્રોને એ શુભકામનાઓ. આજનો વિષય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ખેડૂતોને પાક નુકસાનીના વળતરની સહાયની વાત કરવી છે કે સરકારે એ દિવાળીના તહેવાર દરમિયાન 947 કરોડ રૂપિયાની સહાય જાહેરાત કરી, જેમાં રાજ્યના 5 જિલ્લાઓ અને 800 જેટલા ગામડાઓનો સમાવેશ પણ કરવામાં આવ્યો. અને આ મુદ્દાની ચર્ચા એ વિગતવારે કરવી છે આજના ગર્જનાદમાં. દિવાળીની ઢળતી સાંજે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો કે જ્યાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાની અંદર થયેલા એ વરસાદને લઈ સરકાર દ્વારા 947 કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી, જેમાં સૌથી વધુ નુકસાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના નવનિર્મિત વાવ અને થરાદ જિલ્લાની અંદર થયું છે કે જ્યાં હજુ પણ કેટલાક ગામડાઓમાં એ પાણી હજુ નથી ઓસર્યા. સૌરાષ્ટ્રની અંદર પણ કેટલાક જિલ્લાઓની અંદર નુકસાન એ થયું છે. જો કે રાજ્ય સરકારની આ સહાય બાદ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું એક નિવેદન પણ સામે આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું કે સરકાર એ આ ખેડૂતો માટેની જે સહાય જાહેરાત કરી છે કે જેમાં રાજ્ય સરકારના નવા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ શપથ લીધી, એની શાહી પણ હજી નથી સુકાઈ, ત્યાં ખેડૂતો માટે આ વળતર જાહેરાત કરવામાં આવી છે. આ જ મુદ્દાને લઈને ચર્ચા કરવી છે કે રાજ્ય સરકારે જે 947 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે, જેમાં રાજ્યના 5 જિલ્લાઓનો સમાવેશ કરાયો છે, પરંતુ આ સહાય ક્યારે ચૂકવાશે? જાહેરાત તો કરી દેવામાં આવી, એ પણ દિવાળીના દિવસે. પણ આ તમામની વચ્ચે રાજ્યના કેટલાક એવા પણ જિલ્લાઓ છે કે જ્યાં નુકસાન થયું છે, જેની આ સહાયની અંદર નોંધણી લેવામાં આવી છે, નોંધ કરવામાં આવી છે કે કેમ? આ તમામ વિષયોને લઈને ચર્ચા કરવી છે. ભારતીય જનતા પાર્ટીના એ પ્રવક્તા શૈલેષ પરમાર અને સાથે જ કોંગ્રેસના એ પ્રવક્તા મુકેશ પંચાલ આપણી સાથે જોડાય છે. બંનેની સાથે ચર્ચા કરીએ. સૌથી પહેલા મુકેશભાઈ, આપની પાસે આવું છું. રાજ્ય સરકાર દ્વારા એક સહાય જાહેર કરવામાં આવી 947 કરોડ રૂપિયા, એ પણ દિવાળીના દિવસે એ સાંજે જાહેર કરી છે. શું માનવું છે તમારું? દિવાળીના દિવસે આ સહાય જાહેર થઈ, ખેડૂતો માટે ખુશીની લાગણી કે પછી એ ખેડૂતોએ નવા વર્ષે સહાયની રાહ જોવાની કે આ સહાય અમને ક્યારે મળશે? જુઓ, સૌ પહેલા તો આજે પેકેજ જાહેર કરવામાં આવ્યું,
આપણે માની લઈએ કે સરકારે એક સંતોષ લીધો કે ખેડૂતોને આ પેકેજ જાહેર કર્યું. આ પેકેજ જાહેર કરવાથી એમને મળી નથી જતું, સમજી લો. એ લોકોએ આજે જે તારાજી થઈ એનો સર્વે કર્યો પહેલા તો, અને સર્વે કર્યોમાં કેટલો ટાઈમ લાગ્યો એ તમે જુઓ. અને એ ટાઈમ લાગ્યો એની સાથે સાથે હવે કેટલાક ખેડૂતોએ છે ને વ્યાજે લઈને એની અમુક વસ્તુ કરી નાખી. ત્યાં સુધી સરકારે સર્વે જ કર્યો, વિરોધ પક્ષ અને બીજા ખેડૂતો માંગણી કરતા રહ્યા, પણ કઈ ધ્યાન આપવામાં નથી આવ્યું. આજે જે અત્યારે જાહેરાત કરી છે એ તો જ્યારે સરકાર જાહેરાત કરે ત્યારે ખેડૂતોને એમ જ લાગે કે ભાઈ સરકારે કઈ મદદ કરી. અને જે મદદ જે છે ને એ એમાં ચોખ્ખું લખ્યું છે કે 2 હેક્ટરની મર્યાદામાં મદદ કરવામાં આવે છે. બરાબર છે. હવે હું એવું કઉ છું કે 2 હેક્ટરની જે મર્યાદા છે, ધારો કે કોઈ 50 હેક્ટરની ખેતી કરતો હોય માણસ, અને એ જો પૈસા લાવી અને જો એને વાવેતર કર્યું હોય કે બિયારણ લાવ્યા હોય કે જે કઈ કર્યું હોય એની પરિસ્થિતિ શું થાય એ સવાલ. આપણે જે રીતે અત્યારે ચાલી રહ્યું છે ગુજરાતમાં બધે કે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આવે, બરાબર, પણ એ ગુજરાતના ખેડૂતોનો સરકારે કોઈ સર્વે નથી કર્યો કે માલેતુજાર ખેડૂતો છે ને એના ખાતામાં જાય છે અને જરૂરિયાતમંદ છે એના ખાતામાં જાય છે. ખરેખર એ સર્વે કરી અને જરૂરિયાતમંદ જે ખેડૂતો છે એને વધારે પૈસા જાય એવું કરવું જોઈએ, એવું મારું ચોક્કસ કેવું છે. બીજું એવું કેવું છે કે જે રીતે હવે આ ખેડૂતો આ જેને કહેવાય ને કે એમણે લખ્યું છે કે લગભગ વધારે ટોટલ એમને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા મળે. હવે મને એટલી તો ખબર જ છે કે 1 હેક્ટરમાં વાવણી કરીએ તો કેટલો ખર્ચ થાય, કેટલાનું બિયારણ આવે, પાછું ક્યાંક નકલી અસલી આવી જાય તો એની અંદર પાછું શું કરવું એ વિચાર કરવો પડે. પણ અલ્ટિમેટલી વાત એવી છે કે આ જે પેકેજ છે હજી જે નથી મળ્યું એવું ખેડૂતના ખાતામાં કે ખેડૂત પાસે હજી ગયું નથી એવું પેકેજ ખરેખર એ ખેડૂત માટે હાંસીને પાત્ર છે. કારણ કે આ વખતે વરસાદ વધારે થયો છે, ભલે કુદરતની મહેરબાની છે, અને એમાં પણ અમુક કેટલાય જિલ્લા જે છે હજી એ બાકાત છે. હવે સર્વે ના તમે કર્યો હોય ટાઈમસર એ તમારો વિષય છે, પણ મૂળ વાત એવી છે કે ગુજરાતમાં ચોમેર વરસાદ થયો છે અને ચોમેર નુકસાન થયું છે. ઠીક છે, અમુક જિલ્લામાં વધારે પડતું નુકસાન થયું છે એ આપણે માનવા યોગ્ય છે, પણ જે જગ્યાએ નુકસાન થયું છે એ જગ્યા અમરેલી જિલ્લો છે, બીજા આજુબાજુના ઘણા જગ્યાઓ છે જે તાલુકા એ રહી જાય છે. એના ઉપર પણ સરકારે ધ્યાન આપવું જોઈએ ને ખેડૂતો ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. નહીતર હું એવું માનું છું કે કેટલાય ખેડૂતોના આપણે ભૂતકાળમાં જોયું છે કે આત્મહત્યા તરફ દોરાતા હોય છે. એ પરિસ્થિતિનું નિર્માણ ના થાય અને ખેડૂતોમાં કંઈક અંદરથી હાશ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. અને સૌથી પહેલું આ જે 2 હેક્ટરની મર્યાદા છે ને એ દૂર કરવી જોઈએ, એમાં વધારો કરવો જોઈએ એવું મારું ચોક્કસ કહેવું છે. શૈલેષભાઈ, દિવાળીની ઢળતી સાંજે રાજ્ય સરકારનો એક નિર્ણય 947 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે. 5 જિલ્લા અને 800 ગામડાઓની વાત કરવામાં આવી છે. વિપક્ષ દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે કે સમગ્ર ગુજરાતની અંદર નુકસાન હતું તો કેમ માત્ર 5 એ જિલ્લા અને 800 ગામડા જ? પ્રદીપભાઈ, પ્રથમ તો આપની ચેનલને અભિનંદન કે દિવાળીના દિવસોમાં પણ ખેડૂતોની ચિંતા કરી છે. સરકારે પણ ખેડૂતોની ચિંતા કરી અને 947 કરોડ જેવું માતબર રકમનું કૃષિ સહાય પેકેજ એ આપ્યું છે. આપણને ખબર છે કેટલા જિલ્લાઓમાં નુકસાન થયું હતું, એ જિલ્લાઓમાં સર્વે થયો છે. સર્વેના આધારે 5 જિલ્લાઓ, 18 તાલુકાઓ અને 800 ગામ એ આવરી લેવાયા છે. અને ખાસ કરી અને વાવ અને થરાદ એ માટે અલગથી પેકેજ પણ આપવામાં આવ્યું છે. પણ મારે એ કેવું છે કે આ સરકાર NDRF અને SDRF ના નિયમ જે છે એ પ્રમાણે તો સહાય આપે જ છે, પણ સાથે સાથે વધારાનું સહાય પેકેજ પણ આપવાની શરૂઆત કરી હોય તો એ ભૂપેન્દ્રભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદીની સરકારે કર્યું છે. એ આપણે સૌએ જાણ્યું પણ છે ને ઊંડી નાકે પણ વળગે છે. અત્યાર સુધીમાં આ 12મું પેકેજ હશે. 11 પેકેજના 10,409 કરોડ, જે 10,409 કરોડ અત્યાર સુધીમાં આપ્યા અને 91 લાખ જેટલા ખેડૂતો
એને આવરી લેવાયા છે. એટલે અત્યાર સુધીના જે પેકેજો આપ્યા છે 11 જેટલા પેકેજોમાં 10,000 કરોડ કરતા પણ વધારેની રકમ આપી છે. અને એમ છતાં પણ ખેડૂતને આપવું જોઈએ. આમાં પણ જયારે કોઈ પિયત પાક જે બિન પિયત પાક છે તો એમાં હેક્ટરે 22,000, પિયત પાક છે તો એમાં હેક્ટરે 27,000 અને જે વર્ષાયુ પાક છે એમાં પણ હેક્ટરે 27,000 જેટલી રકમની ફાળવણી પણ કરી છે. એમ છતાં પણ જે તે વખતે વરસાદ પડ્યો હતો ત્યારે કેશડોલની સહાય પણ કરી છે. પણ મુકેશભાઈ એમ વાત કરતા હતા કે હેક્ટરની મર્યાદા વધારવી જોઈએ. તમે 1 હેક્ટરે આપતા હતા એ આપ ભૂલી ગયા છો, એ નહીં ખબર હોય. અને બીજું કે કિસાન સન્માન નિધિ જે જાય છે એ મધ્યમ અને સીમાંત ખેડૂત જે છે એના ખાતામાં જાય છે. કોઈ માલેતુજાર ખેડૂતના ખાતામાં નથી જતા. આ તમે જોઈ લેજો. મધ્યમ અને સીમાંત જે ખેડૂત છે એના ખાતામાં જ ડીબીટીના માધ્યમથી કિસાન સમૃદ્ધિ યોજનાના 6,000 રૂપિયા જાય છે. એક વાત. બીજી વાત હમણાં એમ કીધી કે હેક્ટરની મર્યાદા વધારવી જોઈએ. હેક્ટર કરતાંય તમે જે નુકસાનીનું વળતર જયારે આપતા હતા ને 2014 પહેલા, એ 50% વધારે નુકસાન થાય તો આપતા હતા. એ 50% મર્યાદા ઘટાડી અને આપણે નરેન્દ્રભાઈ મોદીની સરકારે 33% મર્યાદા કરી છે. અને હજુ પણ ગુજરાત અથવા તો દેશમાં ક્યાંય પણ ખેડૂતોને કઈ તકલીફ થશે તો એના માટે સરકાર તત્પર છે. હું ફરીથી નરેન્દ્રભાઈ મોદી, ભૂપેન્દ્રભાઈ પટેલ અને પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને હાલના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને ખેડૂતો વતી અભિનંદન આપું છું કે દિવાળીના દિવસોમાં જે પ્રકારનું સહાય પેકેજ બહાર પાડ્યું છે 947 કરોડ જેવું માતબર રકમનું, એ માટે રાજ્ય સરકાર, કૃષિ મંત્રાલય બંનેને લાખ અભિનંદન. અચ્છા મુકેશભાઈ, દિવાળીના દિવસોમાં પેકેજ જાહેર કરવામાં આવ્યું. આ પેકેજ જાહેર થતાની સાથે જ રાજ્ય સરકારે 947 કરોડ અને 5 જિલ્લાની, થોડી વાર પહેલા જ્યારે મેં આપને પૂછ્યું ત્યારે આપે એવું કહ્યું હતું કે નકલી બિયારણ, નકલી ખાતર. કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું ગતરોજ એક નિવેદન સામે આવ્યું હતું. એમાં એમને કહ્યું હતું કે જે પણ લોકો નકલી ખાતર અથવા નકલી બિયારણ વેચતા હોય એ ચેતી જજો, કાયદાકીય કાર્યવાહી થશે, એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. કૃષિ મંત્રી બનતાની સાથે જ તેમણે એક્ટિવલી કામગીરી શરૂ કરી હોય એવું લાગી રહ્યું છે આપને? હવે પ્રદીપભાઈ, મને એમ થાય છે કે મંત્રી હું થઉં અને બીજા દાડે કહું એ કઈ બરાબર છે. એમની રીતે એમને સ્ટેટમેન્ટ આપવા જોઈએ, કશો વાંધો નથી. પણ એક વાત હું કહી દઉં પહેલા, પછી બીજી એમની વાત કરું કે જે શૈલેષભાઈ કહે છે ને કે તમે આમ કરતા હતા ને અમે આમ કરીએ છીએ, એટલે તમારે ક્યાં સુધી અમારું જોઈને કરવું છે? તમારી બુદ્ધિ પ્રમાણે કઈ કરવાનું નહીં. ખેડૂતોની જે નજર છે તમારી અને જે તમે સર્વે કર્યું એ પ્રમાણે કરવાનું નહીં. કોંગ્રેસે શું કર્યું હતું ને આપણે શું કર્યું છે? અરે ભાઈ, વર્તમાનમાં તમે 2 લાખ કરોડથી વધારે જીએસટી ઉઘરાવો છો, તમામ પ્રકારના ટેક્સ લઈ લો છો, તો પછી આપવામાં શેના માટે ઉણપ આવે છે? અને એ લોકોના જે કપાસ, મગફળી, શાકભાજી, આ બધા દાડમ, આ બધા બાગાયતી પાકોમાં નુકસાન થયું છે. મારું કેવું એવું છે કે તમે તમારી સૂઝબૂઝ પ્રમાણે ખેડૂતોને વળતર કે જે કઈ પેકેજ આપવાનું હોય આપો. અને એ દિવાળીના દિવસોમાં કરે, ઉત્તરાયણના દિવસોમાં કરે. ખેડૂતને બિચારાને જયારે નુકસાન થાય ત્યારે દિવાળી ન હોય, ઉત્તરાયણ ન હોય, તહેવારે ન હોય. એ ખેડૂતનો રૂપિયો જાણતો હોય. એક વાત બીજી એમણે કરી છે કે જરૂરિયાતમંદના ખાતામાં જ પૈસા જાય છે, શ્રીમંત ખેડૂતના નથી જતા. મારી પાસે અમદાવાદની પેરીફરીના ખેડૂતના સર્વે નંબર સાથે છે કે તમે ખોટા ખેડૂતોને પૈસા ચૂકવી જાય છે કે જેના ઘરમાં 1.5-2 કરોડની ગાડીઓ છે એવી જગ્યાએ પૈસા ચૂકવાય છે. આ મારી પાસે છે. હું શૈલેષભાઈ સર્વે નંબર આપીશ, તમે જોઈ લેજો. એટલે શૈલેષભાઈ, જો આ પ્રકારની વાત હોય કે જેની પાસે મિલકતો વધારે છે તેમ છતાંય તેના ખાતામાં જો રૂપિયા જમા થતા હોય તો આ તો એ તપાસનો વિષય છે કે જેના કારણે જો આ હકીકતમાં આ ઘટનાની તપાસ થાય તો જે જરૂરિયાતમંદ ખેડૂતો છે કે જેમને એ સહાય નથી મળતી એમને પણ મળતી થાય. જો જેટલા ખેડૂતો છે એને સહાય મળે એ દિશામાં સરકાર ચાલે છે. એમ છતાં પણ કોંગ્રેસના પ્રવક્તા અને આપે પણ કહ્યું છે કે ક્યાંક મોટા ખેડૂતોને, શ્રીમંત ખેડૂતો જેને કહેવાય, મોટા ખેડૂતોના ખાતામાં પણ જાય છે. તો એ ટેકનિકલ ખામી છે અથવા તો શું છે એ તપાસ કરવામાં આવશે ને તપાસના અંતે આ બધી જે કઈ હશે એ બધું બહાર આવશે. પણ
ખેડૂત બાપડો બિચારો ન રહે, ખેડૂતના ખાતામાં પૈસા આવે તો એમાં પણ ખોટ કાઢવાની. હમણાં જે કિસાન આય સમૃદ્ધિ પોર્ટલ હતું એમાંથી રજીસ્ટ્રેશન કરવાનું હતું મગફળીનું, તો મગફળીના રજીસ્ટ્રેશનમાં જે SMS ગયો બધાને રજીસ્ટ્રેશન કરાવ્યા પછી 80,000 ખેડૂતોને, તો ત્યારે તો મુકેશભાઈ ને એના વડવાઓ કોંગ્રેસના એમ કહેતા હતા કે ખેડૂતને કેમ આમ કરો છો તેમ કરો. એ ખોટા ખેડૂત નથી ને, એ તપાસ કરવા માટે એ SMS કર્યો હતો કે તમે મગફળી વાવી છે એવું લખ્યું છે, પણ જે સેટેલાઇટ સર્વે આવે છે, જે ઓનલાઈન સર્વે આવે છે, એમાં તમારું ક્યાંય દેખાતું ડિજિટલાઇઝેશન સર્વે જે છે એમાં તમારા ખેતરમાં ક્યાંય મગફળી દેખાતી નથી. જો મગફળી હોય તો સેટેલાઇટ સર્વે ની ભૂલ છે, તો તમે તલાટી મંત્રીને ફરીથી કયો કે એને દાખલો લખીને આપે. તલાટી મંત્રીની ભૂલ છે, ગ્રામ સેવકની ભૂલ. ત્યારે તમે ખોટ કાઢતા હતા મુકેશભાઈ, અત્યારે એમ કહો છો કે અમુક ખેડૂતો રહી જાય છે, આમ છે તેમ છે. એટલે બે મોઢાની વાત કરવા કરતા માત્ર ને માત્ર ખેડૂત બાપડો બિચારો એ દિશામાં ચાલવું જોઈએ. શૈલેષભાઈ મારી વાત સાંભળો, તમે ખેડૂતોને પેકેજ આપ્યું એ બદલ તમને મારે એટલે અભિનંદન આપવા છે કે ગરીબ ખેડૂતો માટે તમે જોયું, એ સારું કર્યું. ભલે ટેક્સના પૈસામાંથી આપો છો, કોઈ કમાવા નથી ગયા નેતા કોઈ, બરાબર, પણ મૂળ વાત એવી છે કે તમારા ટેક્સના પૈસા કોંગ્રેસ પાસે પણ આવતા હતા. એ ભાઈ હવે શાંતિ સાંભળો તો ખરા, કે તમે જે સેટેલાઇટ સર્વે છે ને એ તમારા સુધી જ રાખો, ખેડૂતો સુધી ન લઈ જાઓ. તમે સેટેલાઇટ સર્વે કરવો હોય ને તો જેના રૂપિયા પડ્યા છે ને, જેના ઘરમાં માલેતું જરોના, એનો સર્વે કરો. ઈ સેટેલાઇટ થી કરો, ક્યાં બંડલ પડે ઈ જોઈને કાઢો તો ઈ હાથું. તમે ખેડૂત બિચારો મગફળીમાં એનો સેટેલાઇટ સર્વે કરવાનો, મને એમ થાય છે ક્યાં સુધી. અને તમે કીધું નવા મંત્રી આયા એને કહી દીધું કોઈને છોડો, ચેતી જજો ભાઈ. આવું છે ને ગૃહમંત્રી સરકાર થપાઈ ત્યાંથી હર્ષભાઈ સંઘવી રોજ કે ચમરબંધીને છોડવામાં નહીં આવે, અને રોજે રોજ હત્યા, રોજે રોજ બળાત્કાર, રોજ મહિલા. અને આજની તારીખે એમનું પ્રમોશન થઈ ગયું, હવે એમનો સ્વતંત્ર હવાલો ગૃહમંત્રી થઈ ગયા, ફરીથી બોલ્યા કે હવે છોડવામાં નહીં આવે, અને પાછું ગઈકાલે જ મર્ડર ને હત્યાઓ ચાલુ થઈ ગઈ. મારું કેવું એવું છે કે આ જે બનાવો બને છે ને, હું માનું છું કે મંત્રી કે છે નથી બનતા, પોલીસ કઈ કરાવડાવતી નથી, કોઈ વિરોધ પક્ષ કરાવડાવતો નથી. લોકોની માનસિકતા અને ડર અને પોલીસની કામગીરી આના ઉપર સૌથી મોટો આધાર રાખે. એટલે જીતુભાઈ વાઘાણી આપણા કિસાન જે મંત્રી શ્રી બોલ્યા છે, બહુ સારી બાબત છે કે નકલી બિયારણ વાળા ચેતી જજો, બરાબર. હવે હું કહું છું કે નકલી બિયારણ વાળો પકડાશે તો એમણે એમ કહ્યું કે અમે કાયદો બનાવીશું. અરે ભાઈ, કાયદો તો દેશની અંદર કાયદા એટલા બધા છે કે તમારે જો કોઈને ફાંસીની સજા આપવી હોય ને તો અપાય, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થાય છે, એની ચાર્જશીટ કેવી થાય છે, અને એ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કેવી રીતે થાય છે, એના ઉપર સવાલ છે, અને એના ઉપર જ ન્યાય મળતો હોય છે. બાકી તો મંત્રી શ્રી ગમે તે બોલે, એમને બોલવાનું છે, એ તો મંત્રી છે, માઇક છે એમની પાસે બોલવાના જ, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય છે એના ઉપર તમારે આધાર રાખવો જરૂરી છે. શૈલેષભાઈ, 5 જિલ્લાઓની સહાય જાહેર કરવામાં આવી છે. વાવ, થરાદ છે, પંચમહાલ છે, જુનાગઢ છે, પાટણ છે. આ જિલ્લાઓની અંદર સહાયની જાહેરાત કરવામાં આવીને એમાં લખવામાં આવ્યું છે કે જે અહેવાલો મળ્યા એ આધારે તેમાં સહાય જાહેરાત કરી છે. આમ તો રાજ્યની અંદર કમોસમી વરસાદ અને જે વાવાઝોડાની પરિસ્થિતિ હતી એમાં તો મોટા ભાગના જિલ્લાઓની અંદર નુકસાન થયું હતું. તો આ અંતર્ગત કોઈ સર્વેનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે? વિસ્તારની અંદરથી અહેવાલો કોઈ મળ્યા છે કે પછી વિસ્તારમાંથી કોઈ અહેવાલો જ નથી મળ્યા? પ્રદીપભાઈ, આપની વાત સાથે સંપૂર્ણ સહમત છું. જે પ્રકારે કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ થઈ એમાં વાવ થરાદ જે છે એમાં ક્યાંક ને ક્યાંક સતત પાણી ભર્યું એનો સર્વે કર્યો. સર્વેના અંતે નક્કી કર્યું કે વાવ, થરાદ અને પંચમહાલ છે એના અમુક ગામડાઓ એમાં અલગથી 25 કરોડ જેવી ગ્રાન્ટ આપવામાં આવે, એ દિશામાં સરકાર ચાલી છે. એટલા માટે સરકારને ખબર છે કયા જિલ્લામાં, કયા ગામમાં, કયા સર્વે નંબર ઉપર, કઈ જગ્યાએ કેટલો વરસાદ અને કેટલી નુકસાની થઈ છે. સર્વે વગર તો કઈ કોંગ્રેસની જેમ નથી કેતા કે ઢગલા પ્રથા, હબમ જેને કહેવાય ઢગલા પ્રથા, એવું અમે નથી કરતા. અમે સર્વે કરીએ છીએ, સેટેલાઇટ સર્વે પણ કરીએ છીએ, ફિઝિકલ સર્વે પણ કરીએ છીએ, અને
જે રજીસ્ટ્રેશન નિભાવવાનું હોય એ રજીસ્ટ્રેશન નિભાવી ત્યાં કેટલો વરસાદ વરસ્યો છે, ત્યાં કેટલી નુકસાની થઈ છે, એના માટે મુખ્યમંત્રી શ્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું હતું, કૃષિ મંત્રી શ્રી રૂબરૂ ગયા હતા, અને જે પ્રકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કલેક્ટર થી માંડી અને ડીડીઓ સુધીના જે અધિકારીઓ છે એ સતત ખડે પગે હતા. નકલી બિયારણની વાત હમણાં મુકેશભાઈ કરતા હતા. નકલી બિયારણમાં પણ સરકારે અને કૃષિ વિભાગે જાહેરાત કરી હતી, અને પ્રેસ મીડિયાના માધ્યમથી પણ જાહેરાત કરી હતી, ન્યૂઝ રૂમના માધ્યમથી પણ જાહેરાત કરી હતી કે કોઈએ ટૂથપ્રૂફ બિયારણ હોય એ જ લેવું. નકલી બિયારણ જે તમને છે ખેતરે ટ્રક આવે એ ન લેવું. એનો MRP નંબર જોવો, એનો લોટ નંબર જોવો, એમાં એક્સપાયરી ડેટ જોવી, એમાં જે GST નંબર છે એ જોવું, અને બધું જ હોય એ પછી એ બિયારણ લેવું. આવી જે ગાઈડલાઈન છે એ સરકારે જે તે વખતે બહાર પાડી હતી. એટલે ત્યારે હું જે મુકેશભાઈ વાંચી ન હોય એ બીજા કામમાં હોય, પણ ખેડૂતો એ વાંચી છે, એટલે ખેડૂતોને ખબર છે કે નકલી બિયારણ કેવું હોય અને અસલી બિયારણ કેવું હોય. જી મુકેશભાઈ. પ્રદીપભાઈ, શૈલેષભાઈએ કીધું ને, મુકેશભાઈ, હું તો અત્યારે હાલ ખેતી કરતો જ નથી, એટલે હું લગભગ ના વાંચું. કદાચ બોલવું હોય, આપણે ખેડૂતને મેસેજ આપવો હોય તો આપણે વાંચીએ, બરાબર. પણ મારી વાત એવી છે કે ગુજરાતના જેટલા ખેડૂત છે એ બધાએ એ જે ભણેલા ગણેલા છે, સાક્ષર છે. તમે જે જાહેરાત કરી તમારે આમ ન કરવું, આમ ન કરવું, આમ ન કરવું, એ બધું એ માની લે. અરે ભાઈ, સરકારની જવાબદારી છે કે આ નકલી બિયારણની ટ્રક ફરે છે કેમ? લ્યો, હવે એ સીધું નાખી દે છે વાવેતર જે કરતા એના ઉપર, તમારે આમ ન કરવું, તમારે આમ ન લેવું. અરે ભાઈ, એ તો બધી અમને ખબર જ છે કે મીઠું વધારે ખેત જાડા થઈ જાય, ઓછું ખેત ખાંડ વધારે ખેત ડાયાબિટીસ છે, એ બધાને ખબર જ છે. પણ જે લોકો નકલી વેચવા ફરે છે અને ખેડૂત બિયારણની રાહ જોઈ રહ્યો હોય, સરકારમાંથી ના આવતું હોય કે બિયારણ સારું ન મળતું હોય, તો એને જે વેચવા એની પાસે લઈ લીધું હોય એને પરખ કરવાની એટલી ટાઈમ ના હોય. તમે બધાને જાણે આત્મનિર્ભર બનાવી તમે બધું કરો, અમે સરકારમાં બેહીને તમાશો જોઈશું, એવું ના ચાલે. સરકાર અને સરકારના અધિકારીઓનો માત્ર ને માત્ર પગાર લેવાનો ફરજ નથી. આ બધી જ વસ્તુ ચેકિંગ કરી અને પછી પકડાય રસ્તામાં કે નકલી બિયારણની ટ્રક છે અને બતાવે તો પાછા વળી જાઓ. મુકેશભાઈ, પાછા વળવાનું કઈ ખોટે ખોટી અંબાક વાતો કરવામાં, સુફિયાણી વાતો કરવામાં. તમારા વખતે ખેડૂતોની દશા કેવી હતી? આમાં ખેતરમાં પાદરા પડ્યા હોય અને શેઢેથી ઉપાડી જતા હતા અસામાજિક તત્વો, ત્યારે તમે ક્યાં ગયા હતા ભાઈ? હવે એમ કહો છો આમ નો કરાય, આમ નો કરાય, આમ નો કરાય. અરે સરકારે જે પગલા લેવાના છે એ તમામ પગલા લીધા છે. હવે તમે એમ કહો કે આમ નો કરાય, આમ નો કરાય. અરે તમારા વખતે કઈ નથી કર્યું એટલે તો ખેડૂતોએ નહીં, તમારા વખતે કઈ નથી કર્યું એટલે ખેડૂતોએ ભાજપની સરકાર પસંદ કરી છે. તમારા વખતે જે ગુંડાગીરી હતી, અસામાજિક તત્વો હતા, જે પ્રકારે આતંકવાદી પ્રવૃત્તિઓ થતી હતી, કિસાન છે એક ડરીને રહેતો. અરે યાર શૈલેષભાઈ, ખેડૂત કિસાનને ડરીને રહેવાનો સમય તમારા વખતે હતો. આપણે સૌ કોઈ જાણીએ છીએ. તમારા વખતે અસામાજિક તત્વો, ગામના ગુંડાઓ ખેતરમાંથી એની વસ્તુઓ, એના ઓજારો, અરે બળદ સુધી લઈ જતા હતા. આ તો ઠીક છે કે મુકેશભાઈ આપ બોલી લો, પછી હું શૈલેષભાઈ હું આપની પાસે આવું છું. જી મુકેશભાઈ. પ્રદીપભાઈ, તમે એમને કહો કે તમને વાંચેલું લખેલું તમારે અહીંયા બોલવાનું એ બધું સાચું, પણ અમારે તો એવું વાંચેલું લખેલું નથી. જે અમે જોઈએ છે કિસાન કે ખેડૂતની તકલીફ એની વાત કરીએ. તમે નો આપણો કઈ વાંધો નહીં. તમે યાર માઈ બાપ છો, તમે સરકાર છે, પૈસા છે, તમે ના આપો તો કઈ વાંધો નહીં, પણ તમે સાંભળો તો ખરા યાર. વિરોધ પક્ષ પણ એક ભાગ છે. તમે શેના માટે અમારો અવાજ દબાવો? તમે ખેડૂતને શું સાંભળવાના છો? જો વિરોધ પક્ષને જ નથી સાંભળતા તો ખેડૂતને હું સાંભળતો? એટલે મહેરબાની કરીને ચર્ચા થાય તો તમે આજે બે વસ્તુ સાચી, બે વસ્તુ ખોટી, પણ મૂળ તો મદદની વાત તમારી એ છે ને અમારી એ છે, તો તમે સાંભળો તો ખરા. પણ તમારે સરકારે આટલું કર્યું, સરકારે આટલી કર્યું. અરે ભાઈ, યોજનાઓ તો તમે બનાવો છો, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું એ પણ વાસ્તવિકતા છે, અને બરાબર નથી થતું એ પણ વાસ્તવિકતા છે. આ તમારા 900 કરોડમાંથી કેટલા ભ્રષ્ટાચારમાં ખવાઈ જશે એ તમારે હજી તપાસ કરવી પડશે. એના માટે પંચ નીમવું પડશે, એની કમિટી બનાવવી પડશે કે આટલા ખવાઈ ગયા.
આ બધા અનુભવ ભાજપની સરકારમાં થયા છે. એટલા માટે કહીએ છીએ કે મગફળીના ઢગલા ખેતરમાં પડ્યા હોય અને તમારો ડિજિટલ સર્વે એમ કે મગફળી દેખાતી નથી, આને સર્વે કહેવાય, આને ખેડૂતની મજાક કહેવાય. સાહેબ, કેટલા લોકો ખેડૂતોએ આ મજાક સહન કરી. અચ્છા શૈલેષભાઈ, આપ કઈ રહ્યા હતા, બોલો. પેલા તો એમણે જે પ્રકારની વાત કરી છે એમાં ક્યાંય પાયો મને દેખાતો નથી. એક સેટેલાઇટ સર્વેથી મગફળીના પાથરા પડ્યા હતા અને તમારે કે દેખાતી નથી. એક ખેડૂતનું નામ આપો. આમાં આ સરકાર કહેવાય? આ બંધારણ પ્રમાણે ચાલે, આ કાયદા પ્રમાણે ચાલે. તમે કયો એમ ના ચાલે, તમે કયો એમ ના ચાલે. ના ખેડૂત અમારી પાસે વાંચન, અમારી પાસે મુકેશભાઈ વાંચન હોય છે, અમારી પાસે લખાણ પણ હોય છે, અમારી પાસે પોઈન્ટ પણ હોય છે, અમારી પાસે વાંચન પણ હોય છે, અને અમે એમના હંબક નથી બોલતા. એટલે અમે ઢગલા પ્રથામાં નથી માનતા. અમે ઢગલા વાળી વાત નથી. અમે તો 100% સત્ય હોય એ જ માનીએ છીએ ને 100% સત્યની વાત હોય જ છે. એ એક જ લીટીની હોય છે. હું બોલું કે પ્રદીપભાઈ બોલે કે ગમે તે બોલે, એક જ વાત હોય. બીજું ખેડૂતોને શું જોઈએ છીએ એ આપવાની જવાબદારી સરકારની છે, એ અમે સ્વીકારીએ છીએ. અમારી સરકાર છે, અમારી ફરજમાં આવે છે. અમે નીતિ અને નિયત જે છે એની સાથે ચાલીએ છીએ. અમે એવું નથી કહેતા કે અમે ખેડૂતો માટે બધું જ કરી દીધું, પણ ખેડૂતોને જે જોઈએ તે સમયબદ્ધ અને સારી રીતે અને સ્વચ્છ રીતે મળી જાય એ દિશામાં સરકાર ચાલે છે. શૈલેષભાઈ, તમે એવું કીધું કે ખેડૂતોને જે જોઈએ છે સારી રીતે સ્વચ્છબદ્ધ એ અમે આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સરકાર તરફથી અમે આપવાનો પ્રયત્ન કરીશું. 5 જિલ્લાની અંદર નુકસાની અંતર્ગત સર્વે કરવામાં આવ્યો હતો. 5 જિલ્લાના નુકસાનીનો સર્વે ના અહેવાલો સરકારને મળ્યા એ બાદ જાહેર થઈ. બાકીના જિલ્લાના અહેવાલોનું શું? બાકીના જિલ્લાની અહેવાલની કામગીરી આપવામાં આવશે? ગુજરાતનો એક સાથે આખા ગુજરાતનો સર્વે કેમ ના થાય? આવા ગોળ ખોળની નીતિ શું કામ કરો? પેલો સર્વે જે થાય ને આખા રાજ્યમાં, મુકેશભાઈ પછી આપણે મુકેશભાઈ બસ ના શૈલેષભાઈ સાંભળી લો. સર્વે મુકેશભાઈ તમને નહીં ખબર હોય એટલે કહી દઉં. સર્વે કઈ રીતે થાય? સર્વેમાં તલાટી મંત્રી, ગ્રામ સેવક, બાગાયત અધિકારી, કૃષિ અધિકારી અને કૃષિ નિયામક અને વૈજ્ઞાનિકોની ટીમ સાથે જઈ અને સર્વે કરતી હોય છે. સર્વે વરાપ થાય પછી થાય સર્વે આખા રાજ્યમાં થયો. સર્વે આખા રાજ્યમાં, એમાંથી જે 18 તાલુકાઓ છે એ અતિ પ્રભાવિત હતા. 33% કરતા વધારે એમાં નુકસાની હતી, એટલા માટે થયો છે. અને બીજું NDRF અને SDRF એ તો નિયમો આપણે જાણીએ છીએ. એટલે NDRF છે કે કેન્દ્ર સરકાર આપે છે, SDRF છે તો સ્ટેટ રાજ્ય સરકાર આપે છે. તો એ બંનેનો સમન્વય થઈને 33% પ્રમાણે કેટલું આપવું પડે એ તો અલગથી આપ્યું જ છે. પણ 33% કરતા પણ ઓછું નુકસાન થયું હોય અને એક કિસાન ક્યાંય રહી જાય તો આ 947 કરોડનું જે પેકેજ છે એ વધારાનું છે. આ પેકેજ આપી દીધું એટલે ખેડૂતોને બસ હવે પૂરું થઈ ગયું, આટલા જ જિલ્લાને આપવામાં આવશે એવું નથી. હજુ જેને કઈ નુકસાની થઈ છે એ માટે પણ સરકારની કામગીરી ચાલુ છે. અત્યારે જે અતિ પ્રભાવિત જે જિલ્લાઓ છે એને આવરી લેવાયા છે. એમાંથી 5 જિલ્લા, 18 તાલુકા અને 800 ગામો જે છે એને આ 947 કરોડનું જે સહાય પેકેજ છે એનો લાભ મળશે, ઓનલાઈન લાભ મળશે. હમણાં મુકેશભાઈ તમે એમ કહેતા હતા કે 947 કરોડમાંથી અડધા તો આમ થઈ જશે ને તેમ થઈ જશે. અરે ઓનલાઈન ડીબીટી ના માધ્યમથી પૈસા જાય છે. તમારા રાજુ ગાંધી કહેતા હતા એમ નહીં કે રૂપિયો મોકલું ઘસાતી પાવની થઈ જાય છે. એમ ઘસાવા વાળો વસ્તુ નથી. અહીંયા તો ઉપરથી એક ક્લિક નરેન્દ્રભાઈ મોદી કરે એટલે 6000 રૂપિયા દરેક ખેડૂતના ખાતામાં આવી જાય. અહીંયા પણ સહાય પેકેજમાં પણ ઓનલાઈન ડીબીટી ના માધ્યમથી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી ખેડૂતના ખાતામાં 100 પૈસા આવે છે. આખો રૂપિયો આવે છે. એટલે તમે એવી વાત તો ના જ કરશો ભાઈ. જાહેરાતો ના કરો. મારું એવું કેવું છે સરકાર કરે છે, અમારે કઈ નરેન્દ્રભાઈ કે એમના ઘરમાંથી આપતા નથી. તમારા વખતે સરકાર કરતી હતી અને રૂપિયો મોકલતા હતા અને 15 પૈસા થઈ જતા. ઘસાય આ ક્યુ પડ્યું હતું તમારા વખતે કે ઘસાય જ આપતો હતો? આ કયો સિક્કો હતો તમારા વખતે કે સતત ઘસાય જ આપતો હતો? ઘસાય આવડો મોટો સિક્કો મોકલો હોય તો આટલો સિક્કો થઈ જાય. ભાઈ શૈલેષભાઈ, હવે તમારે ક્યાં સુધી અમારું રાજ જોઈને રાજ કરવું છે? તમારી પાસે કાંઈ છે જ નહીં. તમે કીધું
કે અમારા વખતે આમ હતું ને તમારા વખતે હવે આમ થઈ જાય છે. તમારા વખતે રાજીવ ગાંધી બોલ્યા હતા કે રૂપિયો મોકલો ને અમારા કાર્યકર્તાઓ 15 પૈસા દેવા દે છે. એની વાત કરું છું. તમે અત્યારે નથી કરતા ને, મગફળીના ઢગલા ડિજિટલ સર્વેમાં નથી બતાવતા, એ જ વાત કરું. નામ આપો. આવી પ્રતિષ્ઠિત ચેનલ ઉપરથી અંબક વાતો ના કરો. કોના ખેતરમાં પાથરો હતો, ક્યાં ગામમાં પાથરો હતો અને સેટેલાઇટમાં નથી દેખાનો તો અમારી એ સેટેલાઇટની ભૂલ ગણાય, તલાટી મંત્રીની ભૂલ ગણાય. અમે પગલા લઈશું, પણ તમે અંબક વાત ના કરતા કે ફલાણી મુકેશભાઈ નામ આપી દો. મુકેશભાઈ નામ આપી દો. તમે શૈલેષભાઈ એક મિનિટ. શૈલેષભાઈ આવું છું આપની પાસે. શૈલેષભાઈ એક મિનિટ. શૈલેષભાઈ એક મિનિટ. મુકેશભાઈ નામ આપી રહ્યા છે. શૈલેષભાઈ એક મિનિટ. જિલ્લાના નામ સાથે મુકેશભાઈ નામ આપી રહ્યા છે. કયા જિલ્લામાં ઘટના બની હતી? શૈલેષભાઈ એક મિનિટ. મુકેશભાઈ નામ આપે છે. મુકેશભાઈ જિલ્લાના નામ સાથે તમે નામ આપો. પ્રદીપભાઈ, અમે પણ બીજી એક પ્રતિષ્ઠિત ચેનલના જ ડિબેટમાં હતા. ઓનલાઈન ખેડૂતો ફોન કરતા હતા. આ ભાઈ જ સામે હતા અને ખેડૂતે જ ફોન કર્યો હતો કે મારે અહીંયા એમ આવ્યું, મારા ખેતરમાં કાંઈ નથી અને આ ઢગલા પડ્યા છે, મગફળી નાખે. આ વાત એવું કોઈ બનાવ બન્યો જ નથી. ખેડૂતો ઓનલાઈન જોડાણા હતા, એ ઓનલાઈન ઝડપથી આપે એના માટે જોડાણા હતા. અંબાક વાતો ના કરો, એવી કોઈ વાત થઈ જ નથી. આ પ્રતિક્રિયા એવી કોઈ વાત થઈ જ નથી. એનો કોઈ મતલબ નહીં. તમારે સાંભળવું ના તમને ખબર જ નથી. ખોટે ખોટી વાહિયાત વાતો કરો છો. એક લીટીનું સાચું બોલી જાવ ને. માફી માંગવી જોઈએ ખોટું નિવેદન કરવા બદલ. શૈલેષભાઈ, મુકેશભાઈ બંને જોડાયા એ બદલ બંનેનો આભાર. સમયનો અભાવ છે, પરંતુ અંતે જતા જતા એક વાત કહેતું જવું છે. વાવથરા જિલ્લાની અંદર પૂરની પરિસ્થિતિ આવી અને 2 મહિનાનો સમયગાળો થઈ ગયો. જુનાગઢની અંદર વરસાદ આવ્યો, પાટણની અંદર વરસાદ આવ્યો, પંચમહાલની અંદર વરસાદ આવ્યો. 2 મહિનાનો સમયગાળો વીત્યો. સહાય એ 2 મહિના બાદ જાહેર કરવામાં આવી છે. સહાય જાહેર થયા બાદ હવે ખેડૂતો એનો સર્વે કરવામાં આવશે, ખેડૂતો એના ફોર્મ ભરશે. એ સહાય મળતા બીજા 2 મહિનાનો સમય વીતશે. દિવાળીનો સમય દરેક ખેડૂતે બહારથી પૈસા લાવ્યા હોવાની વાત એ અનેક વખત સામે આવતી હોય છે અને આ વખતે પણ એની એ જ સહાય, એની એ જ પ્રકારની વાત સામે આવી. ખેડૂતો એ જગતના તાત આપણે સંબોધન કરીએ છીએ. શૈલેષભાઈ, મુકેશભાઈ, આપણે દરેક વખતે ડિબેટમાં જ્યારે ચર્ચા કરીએ ત્યારે એક વાત એવી કહીએ કે ખેડૂત એ જગતનો તાત, પણ એ જ જગતના તાતને જ્યારે પોતાનો પકવેલો પાક બજારમાં વેચવા જવું પડે છે ને ત્યારે એ પણ એનો ભાવ નક્કી નથી કરી શકતો. એ જ્યારે ભાવ નક્કી કરવાની વાત આવે ને ત્યારે એપીએમસીમાં કોઈ મુઠ્ઠી ભરીને મગફળી એમ કહે કે આના 1000 આવશે, કોઈ મુઠ્ઠી ભરીને મગફળીના કહે કે આમાં 1200 આવશે. જ્યારે જગતનો તાત પોતાના પકવેલા પાકની કિંમત નક્કી કરશે ને ત્યારે જ આ જગતનો તાત એવું માનશે કે નહીં, હવે અમારો ઉદ્ધાર થયો. આપ જોડાયા બદલ આપ બંનેનો આભાર. હવે આ દિવાળીના નવા પર્વની એ ખેડૂતોએ જે રાહ જોઈ રહ્યા હતા કે એમને એમના પકવેલા પાક કે જેમનું નુકસાન થયું છે એની કોઈક એક કિંમત મળે, એક વળતર મળે. 2 મહિના રાહ જોયા બાદ ગુજરાત સરકાર દ્વારા 947 કરોડની જાહેરાત કરવામાં આવી છે. એનડીઆરએફ અને એસડીઆરએફના ધારાધોરણ અનુસાર જાહેર કરી છે, પરંતુ એ સહાય ક્યારે મળે છે અને જે ખેડૂતોને ખરેખર નુકસાન થયું છે એ ખેડૂત સુધી સરકારની સહાય પહોંચે ને એ જ જે તે જિલ્લાના એ 5 જિલ્લા પૂરતી જે સહાય જાહેર થઈ છે જિલ્લાના અધિકારીઓને પણ અમે એ ન્યૂઝરૂમ વતી એક અપીલ કરીએ છીએ, 2 હાથ જોડીને વંદન કરીએ છીએ તમને પણ કે જે ખેડૂતોને સહાયની જરૂર છે અને જેને ખરેખર નુકસાન થયું છે ને એના સુધી સરકારના એ રૂપિયા પહોંચાડજો. જેને નુકસાન નથી થયું, જેને સહાયની જરૂર પણ નથી એવા ખેડૂતો સુધી રૂપિયા ન પહોંચાડતા. કેમ કે એ જગતનો તાત છે, એ આજે નહીં તો કાલે એ તમને ખ્યાલ આવશે કે મેં આ ભૂલ કરી હતી ને એનું હું પરિણામ ભોગવી રહ્યો છું. મારી વાત સાથે તમે કેટલા સહમત છો ને તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનના કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.